નમસ્કાર, હું છું ભૂમિકા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત છે. ત્યારે બુધવારે સુરત શહેર અને જિલ્લામાં મળી 82 પોઝિટિવ દર્દી નોંધાયા, જ્યારે 3ના મોત નીપજ્યા છે. તો હાલ સુરતમાં 882 એક્ટિવ કેસ છે. લોકડાઉન વચ્ચે ઓનલાઈન શાળાઓ શરૂ કરાઈ છે, ત્યારે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તે બિપ્લવતી શારદા હેતન સ્કૂલ દ્વારા ફી મંગાતા વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરાઈ. લોકડાઉન પૂર્ણ થતાં સુરતમાં આંગડિયા પેઢીનું કરોડોમાં ઉઠમણું થયું છે. સુરત, મુંબઈ, ભાવનગર અને અમદાવાદ સાથે દિલ્હી સહિત દેશના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં ઓફિસ ધરાવતા જયંતીલાલ અંબાલાલ ચોકસી પેઢી ઉઠી ગઈ હોવાની ચર્ચા સાથે લેણદારો દોડતા થયા. કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉન બાદ હાલ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં અધધ ભાવ વધારો કર્યો છે. ત્યારે લોકોના આર્થિક રીતે પાયમાલ થયા હોય, લાઇટ વેરા અને શિક્ષણ ફી ન આપી શકતા હોય, જેથી માફી આપવાની માંગ સાથે પૂર્ણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. સોની ફળિયા ખાતે આવેલ આર્ય સમાજ મંદિર દ્વારા ચાઇનાના માલની હોળી કર્યા બાદ શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સુરત એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા ચેક બાઉન્સ એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને કેન્દ્ર સરકાર દ્વારા ડિક્રિમિનલાઇઝેશન કરવાના પ્રસ્તાવનો વિરોધ કરાયો. સલાબતપુરા ખાતેથી પસાર થતા રિક્ષા ચાલકને બુલડોઝરના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયો. અડાજણ ચોર આંબલાઝાડ પાસે આવેલ દુકાનનો લોક તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરો રોકડ રકમની મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. લીંબાયત ખાતે આવેલ ગેરેજમાંથી તસ્કરો 2.5 લાખથી વધુની રોકડની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. લીંબાયત પોલીસે હત્યાના ગુનામાં નાસ્તા ફરતા 2 હત્યારાઓને ઝડપી પાડ્યા. પલસાણાના મલેકપુરમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવતી અને તેમનો તમામ ખર્ચ ઉપાડતી સંસ્થા અંજુમને તાલીમુલ મુસ્લિમીન સંસ્થા મલેકપુર દ્વારા લીંબાયત વિસ્તારના તમામ ઉલેમાએ કિરામ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું. કોરોનાની મહામારી અટકાવવા માટે લોકો નીત નવા ટોચકા કરે છે, ત્યારે માનતા પૂર્ણ કરવા માટે તાપી નદીમાં બરફ નાખવામાં આવે છે. તેવી રીતે કોરોનાને ભગાવવા માટે પણ રોજ તાપીમાં 500 કિલો બરફ ફેંકાય છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે તાપીના નિઝર તાલુકામાં 17 અને સુરતના 84 તાલુકામાં 22 મિલીમીટર વરસાદ ખાબક્યો. અને કોરોના સંક્રમણને લઈ વિજ્ઞાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી પરીક્ષાઓ હાલ મોકૂફ રખાઈ છે અને નવી તારીખ જાહેર કરાઈ છે. જો કે મેડિકલ વિભાગની પરીક્ષાઓ યથાવત રખાઈ છે. સમાચારો હવે વિસ્તારથી જોઈએ. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત છે. ત્યારે બુધવારે સુરત શહેર અને જિલ્લામાં મળીને 82 પોઝિટિવ દર્દી નોંધાયા હતા, જ્યારે 3ના મોત નીપજ્યા છે. તો હાલ સુરતમાં 882 એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમણ દિવસે ને દિવસે ઘેરું બનતું જાય છે. કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. પાલિકા અને જિલ્લા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોનાનો કુલ 3095 કેસ નોંધાયા છે, જેમાંથી હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને ઘરે રહીને સારવાર લઈ રહેલા કુલ 882 દર્દીઓ એક્ટિવ છે, જ્યારે કોરોનાને કારણે 1018 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 2095 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચતા રિકવરી રેટ 68% આસપાસ નોંધાયો છે. પરંતુ નવા હોટસ્પોટ બનેલા કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાંથી મેનેજર સુપર સ્પ્રેન્ડર બની રહ્યા હોવાથી તંત્રની ચિંતાઓ વધી ગઈ છે.
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. લોકડાઉન વચ્ચે ઓનલાઈન શાળાઓ શરૂ કરાઈ છે, ત્યારે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો પીપલોદની શારદા યતન સ્કૂલ દ્વારા ફી મંગાતા વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને નારેબાજી કરાઈ હતી. પીપલોદ વિસ્તારમાં આવેલી શારદા યતન સ્કૂલ દ્વારા ફી મંગાતી હોવાના વિરોધમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા જણાવાયું હતું કે શાળા દ્વારા થોડા દિવસ અગાઉ પુસ્તકો આપવામાં આવ્યા છે. આ પુસ્તકોની સાથે સાથે દરેક વાલીઓને ફી ભરવા અંગે પણ કહેવાયું છે. 3 થી 4 હપ્તામાં શાળાની ફી ભરવા કહેવાયું છે. પ્રથમ સત્રની ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું છે, જેથી લગભગ 100 જેટલા વાલીઓ સ્કૂલ પર પહોંચી ગયા છે અને જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની નારેબાજી કરી છે. સાથે જ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન શિક્ષણમાં અનેક પ્રશ્નો ઊભા થતા હોવાની પણ ફરિયાદ કરાઈ છે. શાળાના વાલીએ જણાવ્યું હતું કે અમને ફી ભરવામાં કોઈ વાંધો નથી, સ્કૂલને ફી આપવી જોઈએ, પરંતુ હાલના સમયને જોતા ફી થોડા સમય પછી માંગે તે ઈચ્છનીય છે. સ્કૂલ દ્વારા માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ છે. અમે તો અગાઉ આખા વર્ષની ફી ભરી દીધી હતી. હવે નવું સત્ર શરૂ પણ નથી થયું અને સ્કૂલમાં ફી મંગાઈ છે. એ આવા કોરોના કાળમાં કેટલું યોગ્ય કહેવાય, એટલે અમે વિરોધ પ્રદર્શિત કર્યો છે. વધુમાં એક વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના ઘણા પ્રશ્નો આવે છે, કંઈ સમજાતું નથી. એક મોબાઈલમાં 2 વિદ્યાર્થી કેવી રીતે ભણી શકે? શિક્ષિકા ઘરેથી જ અભ્યાસ કરાવે છે, શિક્ષકો ઘરેથી જ અભ્યાસ કરાવે છે, સરખું સમજાતું પણ નથી અને વાલીએ પણ સાથે બેસવું પડે છે. શિક્ષકોના પગાર સ્કૂલ દ્વારા 70% કાપી નખાયા છે. એક્ટિવિટીની પણ ફી મંગાઈ છે, જ્યારે માત્ર ટ્યુશન ફી જ લેવાનું સરકારે કહ્યું છે. તેમ છતાં ફીના નામે વાલીઓને હેરાન કરાતા હોવાથી વિરોધ પ્રદર્શિત કર્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન 5 અને અનલોક 1માં છૂટછાટ અપાઈ છે, ત્યારે સુરતની આંગઠિયા પેઢીનું કરોડોનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સુરતના મૈદરપુરા ખાતે આવેલ અને દર્શના મુંબઈ, દિલ્હી સાથે ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર સહિત શહેરોમાં ઓફિસ ધરાવતી જયંતિલાલ અંબાલાલ ચોકસી પેઢીએ 400 કરોડનું ઉઠામણું કર્યાની ચર્ચા વચ્ચે લેણદારો દોડતા થયા છે. પાયલ સરવાની શારદા યતન સ્કૂલમાંથી બોલું છું. શું સમસ્યા છે? હું મારા બે ટ્વિન્સ છે, કિડ્સની પેરેન્ટ્સ છું. આમાં પ્રોબ્લેમ આ છે કે એ લોકો ફીસ વધારે લે છે. દેટ મીન્સ કે એ લોકો સમજતા નથી, કોર્ડિનેટ નથી કરતા કે ના આ સ્કૂલમાં બધા જ અનઇવન છે, નીચેથી લઈને ઉપરના લોકો ભણે છે. તો ઘણા રિક્ષાવાળાના છોકરા છે, કંઈક જે કામ નથી થયું, હવે જે રોજિંદુ કમાઈને ખાતું હોય તે કેવી રીતના ફી પે કરે? એના બે છોકરાઓ ભણતા હોય તો એ લોકો આટલી ફીસ લાવીને પે કેવી રીતના કરે? તો એટલીસ્ટ મેડમને, પ્રિન્સિપલને આ લોકોને બોર્ડ મિટિંગમાં કરીને સમજવું જોઈએ કે આના હિસાબે કરીને એમને ફીસ હમણાં નહીં લેવી જોઈએ. એટલીસ્ટ 3 મહિના તમે નહીં એ કરો ઇશ્યુ કે તમે હમણાં નહીં કરો, થોડુંક સેટઅપ થઈ જાય બધાનું, ત્યારે તમે લઈ શકો છો. હા, સ્કૂલ ચાલુ થાય, ઇવન સ્કૂલ ચાલુ થાય તમે ત્યારે પહેલાં જ્યારે મેં ફોર્મ ભરવા આવીને ત્યારે મને એમ કીધું કે તમે ફોર્મ જ્યારે સબમિટ કરો છો 300 રૂપિયા એમના ફોર્મના આપી દો અને પછી સ્કૂલ ફીસ જ્યારે છોકરાઓ કિડ્સ આવે ત્યારે સબમિટ કરજો. એના પછી જ્યારે મારા હસબન્ડ અહીંયા આવ્યા ને ત્યારે ડેટ આપી દીધી 9, 10, 11, 12 આ 4માં તમારે ફીસ કમ્પલસરી ભરવાની, એ પણ 3 મહિનાની. એટલે આ વસ્તુ શું છે? તમે લોકો 3 મહિનાની ફીસ એક સામટી ભણાવો છો, પછી આ લોકો બધા પેરેન્ટ્સે બધું બબાલ કરી કે બધું કીધું કે આ વસ્તુ નહીં થવી જોઈએ, ત્યારે એ લોકોએ કીધું કે તમે મહિને પે કરશો તો પણ ચાલશે. પણ એમ નથી કહેતા કે હમણાં નહીં પે કરો, થોડુંક તો એ લોકો બી સમજે પેરેન્ટ્સને, તો તમે થોડા વખત પછી કરી શકો છો. અમે ફીસ આપવા માટે ના નથી પડતા, પણ ફીસ તમે એ રીતે લો કે છોકરાઓ ત્યારે આવે છે ત્યારે લો. હમણાં ઓનલાઈન ફીસ તમે લો છો, ઓનલાઈનમાં છોકરું એવું કંઈ ભણતું નથી, અવાજ એવું નથી આવતો, તૂટીને અવાજ આવે છે. ઇવન જે ટીચર છે, મેમ્સ જે ભણાવે છે એ આન્સર પણ નથી આપતા. કિડ્સ કેટલી વાર પૂછે છે, મેમ અવાજ તૂટે છે, અવાજ નથી આવતો, મેમ તમે શું ભણાવો છો? મેમ પૂછે છે પણ આન્સર નથી આપતા. તમને બધાને સમજ પડી? ઓકે, આગળ. પણ એવું નથી કે એ ત્યાં આગળ સ્ટોપ કરે, બધાનું સાંભળે. કેટલા એના ત્યાં અંદર મેસેજીસ ને બધું થાય છે, પણ નહીં. હાલ તો આંગણિયા પેઢીની સુરતની ઓફિસ બંધ હોય અને લોકો અટવાઈ પડ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. લોકડાઉન પૂર્ણ થતાં જ સુરતમાં આંગણિયા પેઢીનું કરોડોનું ઉઠામણું થયું છે. સુરત, મુંબઈ, ભાવનગર અને અમદાવાદમાં સાથે દિલ્હી સહિત દેશના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં ઓફિસ ધરાવતા જયંતિલાલ અંબાલાલ ચોકસી પેઢી ઉઠી ગઈ હોવાની ચર્ચાઓ સાથે જ લેણદારો દોડતા થયા છે. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન 5 અને અનલોક 1માં છૂટછાટ અપાઈ છે, ત્યારે સુરતની આંગઠિયા પેઢીનું કરોડોનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સુરતના મૈદરપુરા ખાતે આવેલ અને દર્શના મુંબઈ, દિલ્હી સાથે ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર સહિત
શહેરોમાં ઓફિસ ધરાવતી જયંતિલાલ અંબાલાલ ચોકસી પેઢીએ 400 કરોડનું ઉઠમણું કર્યાની ચર્ચા વચ્ચે લેણદારો દોડતા થયા છે. હાલ તો આંગણિયા પેઢીની સુરતની ઓફિસ બંધ હોય અને લોકો અટવાઈ પડ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. કોરોનાની મહામારી વચ્ચે અપાયેલ લોકડાઉન બાદ હાલ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં અધધ વધારો કરાયો છે. તો સાથે જ લોકોના આર્થિક રીતે પાયમાલ થયા હોય અને લાઇટ વેરા અને શિક્ષણ ફી ન આપી શકતા હોય જેથી માફી આપવાની માંગ સાથે પૂર્ણા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશને પોણા 3 માસ સુધી લોકડાઉન રખાયું હતું, જેથી ધંધા રોજગાર બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. ત્યારે સરકાર પાસે લાઇટ બિલ, વેરા બિલ અને સાથે શિક્ષણ ફીની માફીની માંગ કરી રહી છે. તો હાલમાં જ સરકાર દ્વારા પ્રજા પર પડતા પર પાટું માર્યું હોય તેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ અધધ વધારો ઝીક્યો છે, જેથી સુરતના પૂર્ણા ખાતે પૂર્ણા પશ્ચિમ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ઉદ્યોગપતિઓના હજારો કરોડ માફ થતા હોય તો ગરીબ જનતાના કેમ નહીં તેવી માંગ કરી હતી. પૂર્ણા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાઓ પણ જોડાયા હતા. મારું નામ સુરેશભાઈ સુહાગિયા, સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. જે વિરોધનો કાર્યક્રમ છે તે પૂર્ણા વિસ્તારની અંદર પૂર્ણા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલો કાર્યક્રમ છે કે જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ ત્યારબાદ સરકાર દ્વારા જે પ્રમાણે લોકોને નિર્દેશો આપવામાં આવતા હતા કે તમે થાળી વગાડો, કે તમે તાળી પાડો, તમે દીવા કરો, ત્યારબાદ તમારા જે કારીગરો છે તેને પગાર આપો, એટલે બનતી તમામ મદદ લોકો દ્વારા સરકારને કરવામાં આવી. પરંતુ જ્યારે અત્યારે લોકોને આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે, જ્યારે લોકો મુશ્કેલીમાં છે, ત્યારે લોકો દ્વારા જે માંગણી કરવામાં આવે છે કે વેરા બિલ માફ કરો, લાઇટ બિલ માફ કરો, કે બાળકોની શિક્ષણ ફીમાં રાહત આપો, પરંતુ આ બહેરીને મૂંગી સરકાર દ્વારા કોઈપણ જાતની માંગણી સંતોષવામાં નથી આવતી. અને 20 લાખ કરોડના પેકેજના નામે જ્યાં લોલીપોપ આપવા દેવામાં આવી છે અને સરકાર દ્વારા વારંવાર જે છેલ્લા 10 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં જે કમરતોડ વધારો કરી અને આ જે મોંઘવારી વધારવામાં આવી રહી છે તેની સામે જે આ સરકાર બહેરી અને મૂંગી સરકાર જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે તેને જગાડવા માટે આજરોજ પૂર્ણા વિસ્તારની અંદર આ થાળી અને વેલણ વગાડી અને આ કુંભકર્ણની નિંદ્રામાંથી આ સરકારને જગાડવા માટેનો આ કાર્યક્રમ આપવામાં આવેલો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સોની ફળિયા ખાતે આવેલ આર્ય સમાજ મંદિર દ્વારા ચાઇનાના માલની હોળી કર્યા બાદ શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારત ચાઇના બોર્ડર પર ચાઇના આર્મી દ્વારા ભારતીય સૈનિકોની હત્યા કરાઈ હોય, જેથી સોની ફળિયા ખાતે આવેલ આર્ય સમાજ મંદિર દ્વારા શહીદ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે જ આર્ય સમાજ મંદિર દ્વારા ચાઇનાનો માલ અને ચાઇનાની વસ્તુઓની હોળી કરીને આજીવન ચાઇનાનો माल नहीं वापरવાનો संकल्प લીધો હતો. अध्यक्ष पूर्व सैनिक सेवा परिषद बंधुओं, आज जो है शोक और आक्रोश का दिवस है. हमारे वीर सपूत 20 सैनिक जो शहीद हुए हैं उनको श्रद्धांजलि वीरांजलि देने के लिए आज पूर्व सैनिक बड़ी संख्या में यहाँ उपस्थित हुए हैं. आर्य समाज के सेक्रेटरी भी यहीं पर हैं, आर्य समाज के अन्य पदाधिकारी भी उपस्थित हैं. तो केवल चाइना की बनी हुई वस्तुओं का उनका अग्निकांड ही नहीं, हम जो है पूर्ण रूप से एक संकल्प भी आज लेना चाहते हैं कि आज के बाद जो है हमारे कोई भी सैनिक तो करते ही नहीं हैं, दूसरे नागरिक भी जो है चाइना द्वारा बनी हुई किसी भी वस्तु का उपयोग नहीं करेंगे. क्योंकि जो भी हम चाइना की किसी भी वस्तु का उपयोग कर रहे हैं तो एक तरीके से आप समझ लीजिए कि हम चाइना की मदद कर रहे हैं. वो हमारे पैसे से हथियार ख़रीद करके हमारे ही बच्चों को शहादत के मुंह में डाल रहे हैं. तो हमें जो है एक प्रेस का एक बहुत बड़ा एक कर्तव्य बनता है कि हम जन घर घर जा कर के इस चीज़ का प्रचार करें. किसी के भी घर में जो है चाइना प्रोडक्ट नहीं होनी चाहिए. व्यापारी बंधु भी यहाँ पर हैं, मैं कहता हूँ कि उनको ये ध्यान, मैं तो कभी भी जाता हूँ तो मैं पूछता हूँ ये चाइना मेड तो नहीं है, मैं नहीं खरीदता हूँ. इस प्रकार जो है हर आदमी की आत्मा अगर जागृत होगी तो मैं कहता हूँ कि अवश्य ही ये भारत मोदी का भारत है, 1962 का भारत नहीं है. हम चाइना से अपनी एक इंच भूमि जो है वापस ले करके रहेंगे, ये हमारा आज संकल्प है. और मोदी जी को आज हम संदेश भी ये भेजेंगे कि हमारे सैनिक जो 20 शहीद हुए हैं उसके बदले में हमें 200 सैनिकों का बदला, 200 सैनिकों के सर चाहिए. ये गालवान जो है उनके उसी गालवान पर हम उनका गला काट करके रहेंगे. धन्यवाद.
मैं सबका धन्यवाद आभार प्रकट करता हूँ जो लोग आज यहाँ आए हैं। भारत माता की સોની ફળિયા ખાતે યોજાયેલ ચાઇનાના વિરોધમાં માજી સૈનિકો સહિત શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા ચેક બાઉન્સ એટલે કે ધી નેગોશિએશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને કેન્દ્ર સરકારના ડિક્રિમિનલાઇઝેશન કરવાના પ્રસ્તાવનો વિરોધ કરાયો હતો. સુરત એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કોરોનાની મહામારી વચ્ચે ચેક બાઉન્સ યાની કે ધી નેગોશિએશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને કેન્દ્ર સરકાર દ્વારા ડિક્રિમિનલાઇઝેશન કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, જે અંગે તેઓએ માહિતી પણ આપી હતી. જયેશભાઈ સલિયા, અમે અત્યારે જે ગવર્મેન્ટ અત્યારે ચેક બાબતમાં જે 8 તારીખે એમેન્ડમેન્ટ લઈને આવે છે એના વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ કે એમાં જે કાયદા સુધારા લાવે છે કે સજા નહીં કરવાની, તો અત્યારે ઓલરેડી જે ક્રાઇમ થાય છે એ વધારે વધી જાય છે કે કોઈ ઉપર કોઈનો વિશ્વાસ નહીં રહે કે ભાઈ ફ્રોડ વધી જાય છે. અત્યારે જે હતું એ સિચ્યુએશનમાં એને ઓર કડક કરે તો વેપારી માટે વધારે સારું છે. जितेंद्र सुडाना, हम लोग यहाँ पे चेक अमेंडमेंट को लेके आए हैं. सरकार जो अमेंडमेंट लेके आ रही है तो उसका विरोध दर्शाने के लिए हमारे एम्ब्रॉयडरी सूरत थ्रेड एंड जरी एसोसिएशन के 25-30 मेंबर आए हैं. एक्चुअली अगर ये अमेंडमेंट आ जाता है तो ये व्यापार के लिए बहुत ही घातक होगा और हमारी जो रकम अभी तक हम सेफ समझते हैं चेक होने की वजह से वो खतरे में आ जाएगी और हम व्यापारी भाई काम नहीं कर पाएंगे. तो इसी की रोकथाम के लिए हम कलेक्टर ऑफिस जा रहे हैं कलेक्टर साहब से रजूआत करने के लिए कि हमारी आवाज़ केंद्र तक पहुंचाई जाए और इस अमेंडमेंट में जो डील देने को जा रहे हैं उसे डील नहीं देके उसे और टाइट किया जाए ताकि हम आराम से बिजनेस कर सके. वैसे भी परिस्थितियाँ आप देख रहे हो 3 महीने से बहुत ज़्यादा ख़राब है. अगर ये अमेंडमेंट आ गया, चेक रिटर्न में सज़ा का प्रावधान हटा लिया और पेनल्टी का प्रावधान हटा लिया तो हम व्यापार नहीं कर पाएंगे. पहले से हम नुकसान में, हम दुगने नुकसान में आ जाएंगे. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા પ્રસ્તાવો લાવવાને લઈને વિરોધનો સૂર સુરતમાં ઉઠ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સલાબતપુરા ખાતેથી પસાર થતા રિક્ષા ચાલકને બુલડોઝરના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સલાબતપુરા વિસ્તારમાંથી રિક્ષા લઈ પસાર થઈ રહેલા રિક્ષા ચાલકને બુલડોઝરના ચાલકે અડફેટે લેતા રિક્ષા પલટી ગઈ હતી, જેમાં અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકને ઈજાઓ પણ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બનાવની જાણ થતાં જ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. અડાજણ ચોર આમલા ઝાડ પાસે આવેલ દુકાનોનો લોક તોડીને દુકાનમાં પ્રવેશીને તસ્કરો રોકડ સહિતની મત્તા ચોરી કર્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ અડાજણ ક્રિપ્સ હાઇટ્સમાં રહેતા ડેવિડ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની અડાજણ ચોર આંબલા પાસે દુકાન આવેલી છે, જે દુકાનને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવીને દુકાનમાં ઘૂસીને દુકાનમાંથી રોકડ સહિતની મત્તા મળીને 57,000ની મત્તા ચોરી કરી ગયા હતા, જ્યારે દુકાનમાં પણ નુકસાન કર્યું હતું. હાલ તો બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. લીંબાદ ખાતે આવેલ ગેરેજમાંથી તસ્કરો 2.5 લાખથી વધુની રોકડની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. લીંબાદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણા ગામ ખાતે રહેતા ગૌરવ હળિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ લીંબાદ ખાતે આવેલ દેવધ કેનાલ રોડ પર દેવી કૃપા સોસાયટીમાં જય મહાકાલ કાર ગેરેજ ધરાવે છે અને તેઓની ગેરેજને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવીને દુકાનમાંથી ગાડી રિપેરિંગના તથા ઇન્સ્યોરન્સના મળીને 58,000થી વધુની રોકડની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે લીંબાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. લીંબાદ પોલીસે હત્યાના ગુનામાં નાસ્તા ફરતા 2 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. લીંબાદ પોલીસ મથકની હદમાં હત્યા કરી ભાગતા ફરતા 2 હત્યારાઓ એવા સાગર પાટીલ અને ગોપાલ ઉર્ફે રોહન પાટીલને લીંબાદ પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ
એલકે સ્ટાર ન્યૂઝ સુરત. પલસાણાના મલેકપુરમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવતી અને તેમનો તમામ ખર્ચ ઉપાડતી સંસ્થા અંજુમન એ તાલીમુલ મુસ્લિમીન સંસ્થા મલેકપુર દ્વારા લીંબાયત વિસ્તારના તમામ ઉલેમા એ કિરામ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. આ તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખીને કીટ વિતરણ કરવામાં આવી હતી. કોરોના વાયરસને લઈને ભારત લોકડાઉન કરાયું હતું, જેને લઈને લોકોના ધંધા રોજગાર બંધ રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. આ સમયે સુરતમાં અંજુમન એ તાલીમુલ મુસ્લિમીન સંસ્થા આગળ આવી હતી. લોકડાઉનના દિવસથી જ આ સંસ્થા દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેકેજ તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોના માતા પિતાને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે આજરોજ સમગ્ર લીંબાયત વિસ્તારમાં રહેતા ઉલેમાએ કિરામ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હનીફભાઈ મિર્ઝા સાહેબને આ તમામ જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓએ તપાસ કરીને તમામ જરૂરિયાતમંદ ઉલેમાએ કિરામ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. जी, मैं शेख मोहम्मद अल्ताफ़ कालू भाई अंजुमन तालीमुल मुस्लिमीन मलेकपुर की तरफ से आज लिंबायत के इलाके में आया हूँ. इससे पहले मैं बच्चों के लिए जो हमारे यहाँ बच्चे हॉस्टल में रहकर पढ़ते थे उनके लिए लेकर आए थे, मगर आज हमारा स्पेशल आना हुआ है उलमाए किराम के लिए. यहाँ के जो जिम्मेदार है हनीफ भाई मिर्ज़ा साहब, उन्होंने शॉर्ट लिस्ट किया था कि यहाँ 3 महीने से उलमाए किराम जिनकी सैलरी नहीं हो पाई है, काफ़ी वो परेशान थे, यानी कि उनको काफ़ी ज़रूरियत थी, तो उनकी लिस्ट को सॉर्ट आउट किया हमारे रशीद चाचा ने. और उसके बाद उनको ख्याल आया कि उलमाए किराम को भी ये किट देना चाहिए, तो हम आज यहाँ किट लेकर आए हैं. और आज ये जो किट की जो फंडिंग हुई है स्पेशल यहाँ GA में द गुजरात मुस्लिम एसोसिएशन UK और यूसुफ फैमिली ट्रस्ट बॉल्टन UK की तरफ से हुआ है. और GMA के बारे में बता दूं आपको थोड़ा सा कि हमारी जो संस्था है अंजुमन तालीमुल मुस्लिमीन वो 50 साल से सोशल और एजुकेशन में काम कर रही है. तो इस कामगिरी में हमारे साथ कदम ब कदम GMA ने 50 साल से साथ दिया है. 70% से 70% वो स्कॉलरशिप की अमाउंट वो भेज रही है, यानी कि करीबन 50 लाख तक हर साल GMA हमें प्रोवाइड करता है और हम स्कॉलरशिप देते हैं. तो ये स्कॉलरशिप के साथ साथ उन्होंने हमारे हॉस्टल बिल्डिंग और स्कूल बिल्डिंग में भी काफ़ी इमदाद की है, हर काम में इमदाद की है. आज जब हमको ज़रूरत पड़ी कोविड-19 के चलते ज़रूरतमंद को किट देने की, ग्रोसरी देने की, तो उनमें भी GMA ने ख़ास इमदाद की है. तो मैं आज इस मौके पर GMA का अंजुमन तालीमुल मुस्लिमीन और यहाँ उधना और दीगर सूरत के इलाके और लिंबायत के इलाके की तरफ से मैं उनका शुक्रगुजार हूँ. और यूसुफ फैमिली एंड ट्रस्ट का भी मैं खास शुक्रगुजार हूँ. આખરે અનાજની કીટ મળતા તેઓને રાહત અનુભવી હતી. અનાજની કીટમાં 1 મહિના સુધી ચાલે તેટલી અલગ અલગ સામગ્રીઓ પણ મુકાઈ હતી. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. કોરોનાની મહામારી અટકાવવા માટે લોકો નીત નવા ટોચકા કરે છે, ત્યારે માનતા પૂરી કરવા માટે તાપી નદીમાં બરફ નાખવામાં આવે છે. તેવી જ રીતે કોરોનાને ભગાવવા માટે પણ રોજ તાપીમાં 500 કિલો બરફ ફેંકાય છે. કોરોનાથી આખી દુનિયા પરેશાન છે. સુરતમાં હજુ રોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 100થી વધુ લોકો મોતને ભેટ્યા છે. કોરોનાને કાબૂમાં લેવા ડોક્ટર અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે. આ મહામારી અટકાવવા સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાખવાની માનતા માની છે. તે 7 દિવસમાં સવાર સાંજ વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધીમાં 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યા છે. બરફ નાખતા શખ્સને પૂછતા તેમણે કહ્યું હતું કે મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાખવાની માનતા રાખી છે. સુરતના એક વેપારીએ નદીને ઠંડી કરવાની માનતા માની અને હાલ વેપારીની માનતા પૂરી કરવા વેપારીના માણસો તાપી નદીમાં બરફ નાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તાપીના નીજર તાલુકામાં 17 અને સુરતના 84 તાલુકામાં 22 મીમી વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જોકે દર વર્ષની જેમ મન મૂકીને મેઘ મહેર ન થઈ હોવાથી ખેડૂતો ધોધમાર વરસાદની અપેક્ષા રાખીને બેઠા છે. હાલ વાવણી પછી હળવો વરસાદ થતો હોવાથી ખેડૂતો માટે તે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં સુરતના કતારગામ ઝોનમાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે 84 તાલુકામાં 22 mm અને તાપીના નીઝર તાલુકામાં 17 mm વરસાદ પડ્યો છે. બ્યુરો રિપોર્ટ
એલકે સ્ટાર ન્યૂઝ સુરત. કોરોના સંક્રમણને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ પરીક્ષાઓ હાલ મોકૂફ રખાય છે અને નવી તારીખ જાહેર કરાઈ છે. જો કે મેડિકલ વિભાગની પરીક્ષાઓ યથાવત રખાય છે. કોરોના સંક્રમણને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષાઓની તારીખો મોકૂફ રાખીને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ યુનિવર્સિટી તંત્ર દ્વારા 25મી જૂનના રોજ ફાઇનલ યરની પરીક્ષાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોરોનાના સંક્રમણને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આવેદનપત્ર કુલપતિને આપવામાં આવ્યા હતા, જેથી યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખીને 13મી જુલાઈથી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરીક્ષાનું ટાઈમટેબલ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ મેડિકલના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બદલાયેલી તારીખો મેડિકલ સિવાયની લાગુ પડશે અને મેડિકલની પરીક્ષા યથાવત રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. પરીક્ષા મોકૂફ રહેતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા તેમની રજૂઆત બાદ નિર્ણય ફેરવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ સુરત. અંતમાં સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત છે. ત્યારે બુધવારે સુરત શહેર અને જિલ્લામાં મળી 82 પોઝિટિવ દર્દી નોંધાયા, જ્યારે 3ના મોત નીપજ્યા છે. તો હાલ સુરતમાં 882 એક્ટિવ કેસ છે. લોકડાઉન વચ્ચે ઓનલાઈન શાળાઓ શરૂ કરાઈ છે, ત્યારે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તે બિપ્લવતી શારદા હેતન સ્કૂલ દ્વારા ફી મંગાતા વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરાઈ. લોકડાઉન પૂર્ણ થતાં સુરતમાં આંગડિયા પેઢીનું કરોડોમાં ઉઠમણું થયું છે. સુરત, મુંબઈ, ભાવનગર અને અમદાવાદ સાથે દિલ્હી સહિત દેશના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં ઓફિસ ધરાવતા જયંતીલાલ અંબાલાલ ચોકસી પેઢી ઉઠી ગઈ હોવાની ચર્ચા સાથે લેણદારો દોડતા થયા. કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉન બાદ હાલ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં અધધ ભાવ વધારો કર્યો છે. ત્યારે લોકોના આર્થિક રીતે પાયમાલ થયા હોય, લાઇટ વેરા અને શિક્ષણ ફી ન આપી શકતા હોય, જેથી માફી આપવાની માંગ સાથે પૂર્ણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. સોની ફળિયા ખાતે આવેલ આર્ય સમાજ મંદિર દ્વારા ચાઇનાના માલની હોળી કર્યા બાદ શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા ચેક બાઉન્સ એટલે કે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને કેન્દ્ર સરકાર દ્વારા ડિક્રિમિનલાઇઝેશન કરવાના પ્રસ્તાવનો વિરોધ કરાયો. સલાબતપુરા ખાતેથી પસાર થતા રિક્ષા ચાલકને બુલડોઝરના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયો. અડાજણ ચોર આંબલાઝાડ પાસે આવેલ દુકાનનો લોક તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરો રોકડ રકમની મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. લીંબાયત ખાતે આવેલ ગેરેજમાંથી તસ્કરો 2.5 લાખથી વધુની રોકડની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. લીંબાયત પોલીસે હત્યાના ગુનામાં નાસા ફરતા 2 હત્યારાઓને ઝડપી પાડ્યા. પલસાણાના મલેકપુરમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવતી અને તેમનો તમામ ખર્ચ ઉપાડતી સંસ્થા અંજુમને તાલીમુલ મુસ્લિમીન સંસ્થા મલેકપુર દ્વારા લીંબાયત વિસ્તારના તમામ ઉલેમાએ કિરામ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું. કોરોનાની મહામારી અટકાવવા માટે લોકો નીત નવા ટોચકા કરે છે, ત્યારે માનતા પૂર્ણ કરવા માટે તાપી નદીમાં બરફ નાખવામાં આવે છે. તેવી રીતે કોરોનાને ભગાવવા માટે પણ રોજ તાપીમાં 500 કિલો બરફ ફેંકાય છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે તાપીના નિઝર તાલુકામાં 17 અને સુરતના 84 તાલુકામાં 22 મિલીમીટર વરસાદ ખાબક્યો.
અને કોરોના સંક્રમણને લઈ વિજ્ઞાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી પરીક્ષાઓ હાલ મોકૂફ રખાઈ છે અને નવી તારીખ જાહેર કરાઈ છે. જો કે મેડિકલ વિભાગની પરીક્ષાઓ યથાવત રખાઈ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝ ચેનલ. નમસ્કાર.